વડનગર નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુથી વડનગર નગરપાલિકા ખાતે ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને માર્ગદર્શન મેળવ્યું હતું। શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, નમોશ્રી યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ સૂર્યઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, ફ્રી સિપ કાર્ડ યોજના, શાળા કોલેજ પ્રવેશ સહાય યોજનાઓ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહિત મુખ્યમંત્રી લક્ષ્મી યોજના તેમજ સરસ્વતી યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવી શિબિરોનો મહત્વપૂર્ણ સાબિત થાય છે। તેમણે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી હતી। કાર્યક્રમમાં વડનગર નગરપાલિકાના પ્રમુખ મિત્રિકાબેન શાહ, ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાગૃતિ જયસ્વાલ, વિવિધ સમિતિઓના ચેરમેનો, નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ, ભાજપ સંગઠનના આગેવાનો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। જનકલ્યાણ શિબિર દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવાની સાથે પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી।